ભારતીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં યોજાયેલી બોર્ડર સિક્યોરિટી ફોર્સની ઇન્વેસ્ટિચર સેરેમની અને રુસ્તમચી મેમોરિયલ લેક્ચરમાં પાકિસ્તાન પર સીધા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે અમે આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા, પરંતુ પાકિસ્તાને હુમલાને પોતાને પર હુમલો માન્યું અને તેના સૈન્ય દ્વારા નાગરિક અને સૈન્ય સંગ્રહણો પર હુમલો કર્યો. તેમણે આ વાતને પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહિત કરવાનો પુરાવો ગણાવ્યો. અમિત શાહે વધુમાં જણાવ્યું કે અમે માત્ર આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો, પરંતુ પાકિસ્તાનની સેનાએ તેનો જવાબ આપ્યો. તેમણે ઉલ્લેખ કર્યો કે જ્યારે પાકિસ્તાનના આતંકવાદી નેતાઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે પાકિસ્તાન સેનાના ઉચ્ચ અધિકારીઓ તેમના કાફન ઉઠાવતા અને પ્રાર્થનાઓમાં હાજર હતા. તેમણે આ ઘટનાને પાકિસ્તાનની આતંકવાદ પ્રત્યેની સહાનુભૂતિ દર્શાવતી ગણાવી. અમિત શાહે આ અભિયાને ભારતની આતંકવાદ વિરુદ્ધની નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર ગણાવ્યો અને કહ્યું કે આ અભિયાન ભારતના આતંકવાદ વિરુદ્ધના પ્રતિસાદમાં પ્રથમ વાસ્તવિક જવાબ છે. તેમણે પૂર્વ સરકારો પર આક્ષેપ કર્યો કે તેઓ પાકિસ્તાનના હુમલાઓનો યોગ્ય પ્રતિસાદ આપવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે આ અભિયાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને ભારતીય સેનાની શક્તિનો સંયોજન ગણાવ્યો. અંતે અમિત શાહે જણાવ્યું કે આ અભિયાન પાકિસ્તાનને સંપૂર્ણ રીતે ખુલ્લું પાડે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન હવે વિશ્વ સમક્ષ સંપૂર્ણ રીતે ખુલ્લું છે. તેમણે આ અભિયાનને ભારતની આતંકવાદ વિરુદ્ધની નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર ગણાવ્યો અને કહ્યું કે આ અભિયાન ભારતના આતંકવાદ વિરુદ્ધના પ્રતિસાદમાં પ્રથમ વાસ્તવિક જવાબ છે. हम मानते थे कि इतना इनफ है और हमने तो हमला आतंकवादियों पर किया था, मगर पाकिस्तान ने साबित कर दिया कि जो आतंकवाद यहां पर है वो पाक स्पॉन्सर है. आतंकवादियों पर किए गए हमले को पाकिस्तान ने अपने पर किए गए हमले में मानकर 8 तारीख के बाद हमारे देश के सिविलियन सान, हमारे सेना के संस्थानों पर हमला करने का साहस किया, दुस्साहस किया. हमारी एयर डिफेंस सिस्टम बहुत अद्भुत थी, कुछ बिगाड़ नहीं पाए. और जब पाकिस्तान की सेना ने हमारे सिविलियन स्थानों और हमारे सेना के स्थानों पर हमला किया, इसका प्रयास किया, 9 तारीख को भारतीय सेना ने उनके एयरबेस पर हमला कर एक प्रखर और कठोर जवाब देकर उनकी मारक क्षमता, हमारी मारक क्षमता का परिचय कराया और उनकी एयर डिफेंस सिस्टम को भी खोखला साबित करने का काम किया. और यहां पर भी हमने कहीं पर भी पाकिस्तान के सिविलियन स्थानों पर हमला नहीं किया.